સરકારી હોસ્પિટલમાં વોર્ડ બોયના કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશના સામલીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોયે મૃતક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઉતારી લીધી હતી. આ ઘટના સરકારી હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપી વોર્ડ બોયની ઓળખ વિજય તરીકે થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અહેવાલો મળી રહ્યા છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેના કબજામાંથી ચોરીની સોનાની બુટ્ટી પણ મળી આવી હતી. જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષકે જણાવ્યું કે સચિન કુમારની પત્ની શ્વેતાનું શનિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મૂકવામાં આવ્યો હતો. પોલીસે સૌને સીલ કરી હતી ને ત્યારે ખબર પડી કે મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી જ ગાયબ હતી. સચિન કુમારે વિરોધ કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે વોર્ડ બોય સ્પષ્ટપણે મહિલાના કાનમાંથી બુટ્ટી કાઢતો જોવા મળે છે. વોર્ડ બોયના કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેને કારણે હાલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.